અત્યારે 11 વાગ્યા છે અને હું બુક સ્ટોરે આવ્યો, પણ મને નથી ખબર કે બુક સ્ટોર અત્યારે બંધ છે. મને લાગ્યું એટલે ના કોલર હું ઘડે ઘડે થઈ જશે ને સીધું ઉપર ચડાચડ કરે. તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. તો મિત્રો, મસ્ત મજાની આપણી સવાર પડી ગઈ અને થોડાક જ દિવસની અંદર આપણી હવે એક્ઝામ ચાલુ થવાની છે કોલેજની. હોલ ટિકિટ તો આપણે લઈ આવ્યા હતા જ કાલે. તો હવે એના પેપર દેવા જવાનું છે, તો આપણે બુક તો લેવી પડશે ને એના વિષયની. તો બુક સ્ટોરે જવાનું છે એના વિશેની થોડી ઘણી બુકો લેવા. તો બુકો લઈને પછી જોયું આપણો આજનો દિવસ કેવો જાય. કે કાલનો દિવસ તો તમને ખબર હતી કેવો ગયો. કાલનો જેને વ્લોગ ન જોયો હોય એ વ્લોગે પણ જોતા આવજો. અને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફટાફટ બુક સ્ટોરે જાવી, બુક લેતા આવી, પછી બહુ ગળદી થઈ જાય એટલે તો ફટાફટ આપણે નીકળીએ, બરાબર. પછી જોવી કે આજના દિવસમાં હવે આપણે આગળ શું કરશું. તો તમે પણ વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અત્યારે 11 વાગ્યા છે અને હું બુક સ્ટોરે આવ્યો, પણ મને નથી ખબર કે બુક સ્ટોર અત્યારે બંધ છે. મને લાગ્યું કે આજ રવિવાર છે એટલે કદાચ 2 વાગ્યા સુધી ખુલ્લી રહી છે બધી દુકાનો, પણ એવું ન થયું. કે ભાઈ અત્યારે બંધ 11 વાગ્યામાં દુકાન બંધ કરી નાખીને 2 ગયા, પણ વહેલા આવ્યો તો થાત. મને થોડી ખબર હતી. મને લાગ્યું બધી વધારે પડતી દુકાને આ બાજુ છે ને 2 વાગે બંધ કરે છે, પણ મને નથી ખબર. એ બુક જે ભાઈ પાસે હું લઉં છું ને કેટલાય વર્ષથી, એ ભાઈ જ બુકો રાખે છે અને એ ભાઈ આપણે ઓળખીતા છે. તો હવે ખોટો ધક્કો થયો, ભાઈ આગળ કાંઈ ફાયદો તો થયો નહીં. હવે એવું ઘર બાજુ નીકળી. હર વર્ષે એવું જ છે, ગમે ત્યારે એક્ઝામની કાંઈક બુક લેવા આવું ને મારે 2 થી 3 ધક્કા થાય જ. ઓલા વર્ષે આવ્યો હતો ને એ ભાઈ કીધું અત્યારે બહુ ગળદી છે કે તમે કાલે આવજો, બોલો. તો આ વખતે એવું છે, અત્યારે હું ગયો ને પહેલો ધક્કો ખાધો તો અત્યારે દુકાન જ બંધ હતી. હવે કાલે મારે પાછા આવું. જ્યારે એક્ઝામ ચાલુ થાય ને મારે તે મારે 2 થી 3 ધક્કા પાક્કા માની જ લેવાના. 2 કે 3 ધક્કા થાય જ. તો હાલો, પહેલો ધક્કો તો વસૂલ ન થયો, કાલનો ધક્કો જોઈ વસૂલ થાય. તો પહેલી બુક સ્ટોર ભલે બંધ રહી, આપણે બીજી બુક સ્ટોરે આવ્યા છીએ. એ દુકાને બંધ જ છે. ઉપર નંબર હતો બોર્ડમાં ભાઈનો લખેલો. ભાઈને ફોન કર્યો, ભાઈએ ફોન ઉપાડ્યો. એ કે તમે ઘડી કાંઈ બેઠા રહ્યો દુકાન ભાઈ. એ કે હું થોડુંક કામ થયેલું, બહાર ગયો છું, હમણાં 10 મિનિટમાં આવું, તો તમે ઘડીક મારી રાહ જોઉં. મેં કીધું વાંધો નહીં ભાઈ, મેં બરાબર પ્રકારની બુક કાઢવી છે. તો કે વાંધો નહીં, કે મળી જાય. બરાબર, પહેલે તો મેલ ન પડ્યો બુક સ્ટોર, બીજી તો મેળ પડ્યો. 10-15 મિનિટ રાહ જોવી પડે જ ને, મૂકું તો મળી જાય ને. બીજો ધક્કો તો વસૂલ થાય. પહેલાં તો અમે ધક્કો ખાધો, ત્યાં તો કાંઈ થયું નહીં. ઘડીક રાહ જોવી હવે આવે તો. એ કીધું છે ફોનમાં 10-15 મિનિટ રાહ જોઉં. સારું, આજ કોઈ ગળદી નથી, કોઈ નથી. આજ રવિવાર છે ને પાછો, એટલે જ મેં કીધું રવિવાર આવું. રવિવાર ગળદી ઓછી હોય, હોય નહીં રવિવારે વધારે પડતું. કીધું ને કે 2 થી 3 ધક્કા આપણે ખાવા જ પડશે બુક લેવા હાટું. તો બીજી બુક સ્ટોર એવું થયું. એ ખાલી હોલ ટિકિટનો મારે હોલ ટિકિટ હતી એને ફોટો પાડ્યો. એ કે કાલ લઈ જજો કે આજ રવિવાર છે. મેં રવિવાર દિવસ એટલે મેં કીધું કોઈ હોય નહીં ને ત્યાં, એટલે ના કોલરને હું ઘડે ઘડે થઈ જશે ને સીધું ઉપર ચડાચડ કરશ. એટલે આપણો બીજો ધક્કો એ ભાઈ કીધું કે કાલે કે આવી જાઓ, અત્યારે રવિવાર છે. એ ભાઈ દુકાન બંધ હતી તો આપણી હાટો આવ્યા, તો સારું કહેવાય. તો એ ખાલી હોલ ટિકિટનો ફોટો પાડ્યો બસ, અને એમ કીધું કે કાલે લઈ જજો. તો ભાઈ વાંધો નહીં, અને રવિવાર એટલે મિત્ર ઘરે છે. તો આપણો બીજો તો કંઈ મેળ પડ્યો નહીં. હવે સોમવારે જ આપણો મેળ આવે છે, એટલે કાલે જ બુકો લેવા જવાની છે. ત્યાં સિવાય આપણે ક્યાંય જવાનું જ નથી. તો આજના બપોરના જમવામાં છે રોટલી, દૂધી બટેકાનું શાક, ભૂંગળા, મરચું જે મેં એક જ લીધું, ડેગર અને હરવે તારક મહેતા. અમે જોતો તો ખાઈ લઈએ. બેકગ્રાઉન્ડમાં તારક મહેતાનો તમને અવાજ આવતો રહેશે તમને. તો હાલો ફટાફટ હવે આપણે જમી લઈએ. રાજકોટ ગયા અમે લોકો આવી ગયા 6 ફ્લેવર પાણીપુરી ખાવા, તો જે બહુ ભાવે. લાવો આપણી એક સ્નેપ પાડો ચાલુ હતી. એક પૂથી હાટું, એક મારી હાટું. બધે પાણીપુરી ખાઈ લીધી. મમ્મી આ બાજુ હે ખાઈ લીધી અમે. 6 ફ્લેવર ખાધી. હવે બહુ તીખી લાગી, કિટકેટ આ લઈ લીધી. હવે ખાઈ લઈએ પછી સીધા ઘરે જવું. મજા આવી ગઈ પાણીપુરી ખાવાની. આપણે 3 ડીશ ખાઈ લીધી 6 ફ્લેવર. રાતના 9 વાગી ગયા અને અમે લોકો બહાર પાણીપુરીને એવું બધું ખાઈને વી આવ્યા ઘરે.
અને બસ તો બીજું તો કાંઈ નહીં જ આખો દિવસમાં. એટલે મિત્તલે તો બીજી ડીશ ખાધી ને ત્યાં તો એને એકમાં આવડ આવી ગયા કેમ કે એટલી બધી તીખી ને બહુ, અને મને આ ઓટને બધું બહુ બળવા મળ્યું કેમ કે એટલી તીખી પાણીપુરી હતી. અને આરતી એક જ પ્લેટ ખાધી. કાર્તિક કેમ? એટલે આરતી ખાલી એક જ પ્લેટ ખાધી. મિત્તલને તો બીજી પ્લેટ ખાધી તો એટલી તીખી, બહુ તીખી હતી. એટલે તીખી હતી કે નહીં મિત્તલ પાણીપુરી? પછી એવી ભાઈ પાસે અમે રોજ ખાવી છીએ, પણ આ થોડીક એવી તીખી હતી મને આ હોઠ ને જીભને બધું બળવા મળ્યું. તોય હું 3 પ્લેટ આપણે ખાઈ લીધી. મિત્રો હા ઉપર મોટો મીઠો કરવામાં હા તો મેં કિટકેટે ખાઈ લીધી. એ થોડું તીખું એમ લેવલમાં આવી જાય ને થોડું ગળું ખાવે એટલે. તો બસ મિત્રો આપણે આજનો વ્લોગ આ સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.